ઉત્તર ગુજરાતની પાવન અને દિવ્ય ધરતી પર વિસનગરની બાજુમાં આવેલ તરભ ગામે વાળીનાથ ભગવાનનું 900 વર્ષ જૂનું પૌરાણિક મંદિર આવેલું છે। મંદિરનો ઇતિહાસ એવો છે કે વર્ષો પહેલા ગિરનારની ગુફામાંથી એક વિરલ સંત વિરમગીરી બાપુ ચાલતા ચાલતા વિસનગર અને ઊંઝા વચ્ચે તરભ આવી અને એક રાયણના ઝાડ નીચે પલાઠી વાળીને અલખ જગાવી ધૂણાની સ્થાપના કરી અને 10 નામ જૂના અખાડાનું નિર્માણ કર્યું અને ત્યારથી રબારી સમાજની વાળીનાથ ખાતે ગુરુ ગાદીની સ્થાપના થઈ અને આ જગ્યાએ વિરમગીરી બાપુએ જીવિતી સમાધિ લીધી। એના પછી આ ગાદી ઉપર 13મા ગુરુ તરીકે 12 વર્ષની ઉંમરે બળદેવગીરી બાપુ ગાદીએ આવ્યા અને આ એક તીર્થધામ બની ગયું। ભક્તોનો અવિરત પ્રવાહ વહેતો થયો અને સૌથી વધુ 88 વર્ષ સુધી ગાદી સંભાળી અને 2020માં જીવ શિવમાં ભળી ગયો અને પછી આ ગાદી ઉપર જયરામગીરી બાપુ આ ધામના મહંત બન્યા અને બળદેવગીરી બાપુનું સપનું હતું કે એક ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય જયરામગીરી બાપુના નીજા હેઠળ પૂર્ણ થતાં મંદિરમાં નવીન શિવલિંગ માટે 5 જ્યોતિર્લિંગ અને 4 ધામની શિવયાત્રા પૂર્ણ કરી અને અત્યારે ગુજરાતના ગામડે ગામડે શિવયાત્રા ફરી રહી છે અને 18 આલમના લોકો ગામડે ગામડે આ યાત્રાને વધાવી રહ્યા છે। જયરામગીરી બાપુ સમાજના વડીલો સાથે નરેન્દ્ર મોદી સાહેબને રૂબરૂ આમંત્રણ આપ્યું એટલે 22/2/2024ના રોજ ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે ત્યારે સમગ્ર ભારતભરમાંથી રબારી સમાજ સાથે 18 આલમના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। બ્યુરો રિપોર્ટ વિક્રમસિંહ રાજપૂત।